હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું નરેન્દ્ર સર, આપ સૌ સ્ટુડન્ટનું શ્રી માર્ગશાળા સ્કૂલ ઓફ નર્સિંગ ઓનલાઈન ક્લાસીસની અંદર આપ સૌ સ્વાગત કરું છું. અને આજે આપણે એક એવા વિષય વિશે ભણવા જઈ રહ્યા છીએ કે જેની અંદર પ્રોફેશનલ્સની બહુ જ કમી છે. અને એ પ્રોફેશનલ્સ એટલે કે નર્સિસ, એટલે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિસ તરીકે કામ કરતા એક નર્સિંગ ખૂબ જ ઓછા. અને એક ટોપિક છે કે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ, કે એમાં શું શું કરવામાં આવે, તેમાં બધું શું છે કે અંદર કે આપણે જે જોવામાં આવે. તો આજનો વિષય આપણો ટોપિક છે ખાસ કરીને કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ. એટલે તમને ધ્યાન આવી ગયું, કોમ્યુનિટી એટલે શું? કોમ્યુનિટી એટલે સમુદાય, સોસાયટીમાં રહેતા લોકો, બરાબર છે, કે જેની માનસિક પરિસ્થિતિ, જે ઘણા લોકો હોસ્પિટલ સુધી પહોંચે છે અને પહોંચ્યા પછી અને કદાચ નહીં પણ પહોંચે છે તો પણ કેવા, તો એ લોકોને કેવી રીતના આપણે ઇમ્પ્રુવ કરવું, બરાબર છે. તો એ કરવા માટે તેને એવા રોલ ખાસ કરીને નર્સનો અહીંયા લખ્યું છે, કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ. તો નર્સનો રોલ શું છે, એટલે કે નર્સ કેવી હોય છે કોમ્યુનિટી મેન્ટલની અંદર, કે એને કોમ્યુનિટી મેન્ટલમાં ખરેખર શું હોય છે, કે એની અંદર શું શું કામ કરવાનું છે, એમાં શું શું શીખવાનું હોય છે. તો આપણે એની અંદર સૌથી પહેલા આપણે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગનું આપણે પહેલા ઇન્ટ્રોડક્શન શીખશું. આપણે ઇન્ટ્રોડક્શન શું છે, બરાબર, શું અંદર હોય છે આપણે જોશું. આપણે ત્યાર પછી જોશું આપણે એના ઓબ્જેક્ટિવ જોશું, એની ડેફિનેશન જોશું આપણે. પછી ત્યાર પછી જોશું આપણે પ્રિન્સિપાલ્સ, કયા કયા સિદ્ધાંત શું છે જોશું. અને પછી જોશું આપણે કે એની અંદર કોમ્યુનિટી મેન્ટલ નર્સિંગની અંદર કયા કયા ટોપિક, કઈ ઇલનેસ છે, ઇલનેસ કઈ છે એના વિશે જાણશું આપણે. અને ખાસ કરીને આ ઇલનેસ થાય જ નહીં, અને એ ઇલનેસને આપણે અટકાવવા માટે થઈ અને કયા આપણે મેજર જે પગલા લેવામાં છે અટકાવવા માટે આવે છે, પ્રિવેન્ટિવ કેર, પ્રોમોટિવ કેર, બરાબર, કયા લેવલનું પ્રિવેન્શન લેવાનું છે આપણે એની અંદર આપણે શીખશું. લેવલ ઓફ પ્રિવેન્શન વિશે જોશું આપણે. અને ત્યાર પછી જોશું આપણે ખાસ કરીને રોલ ઓફ, બહુ જ અગત્યનો જે આવશે એ રોલ ઓફ નર્સ, કે નર્સનો રોલ શું હોય છે. અને એના પછી આપણે ખાલી લાસ્ટમાં જોશું કે આ આખું ટોપિક આપણે શીખ્યા એનું કન્ક્લુઝન શું હશે એ આપણે જોશું. તો ખાસ કરીને આપણે જોડે 4 મુદ્દા છે એની અંદર આપણે ખાસ, આ ટોપિક બહુ નાનો છે પણ એમાંથી એકાદ પ્રશ્ન આપણે પરીક્ષાની અંદર ખાસ કરીને પૂછાય છે. અને આને આપણે આ પ્રશ્ન જયારે પૂછાય છે તો આગળ આપણે ભણ્યાનું હોય કે ભણ્યા હોય પણ આપણને બહુ મગજભાગ ઉતરવું હોય, કારણ કે આને સિરિયસલી આપણે લેતા નથી. તો સિરિયસ ન થતા આની અંદર જે 4-5 માર્કનો જે પ્રશ્ન પૂછાય એ આપણે પ્રશ્ન છોડી નાય. તો આ જે ટોપિક છે તમને જે કન્ફ્યુઝન કે આમાં શું આવે છે, હું તો શું ભણવાનું આવે છે, કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ શું છે આપણને ખબર પડતી નથી. તો આ આપણે આખી આની અંદર ચર્ચા કરશું. તો સૌથી પહેલા આપણે જોઈએ કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ, કે જેનામાં ઇન્ટ્રોડક્શન એનું શું છે એ જોઈએ. તો પેલા એના વિશે વાત કરીએ. સૌથી પહેલા મેન્ટલ હેલ્થ, માનસિક આરોગ્ય. મેન્ટલ હેલ્થ એટલે માનસિક આરોગ્ય ખૂબ જરૂરી છે. શેના માટે? સારું જીવન જીવવા માટે. જો માનસિક રીતે આપણે, હવે માનસિક રીતે એવું નથી કે જે લોકોને શરૂઆત થાય પ્રાઇમરી લેવલ, તો કોઈ પણ વ્યક્તિને માનસિક અસર કે પ્રાઇમરી લેવલ પર થઈ ગયો ત્યાં ખ્યાલ આવતો નથી. અને એ વ્યક્તિ છે કોમ્યુનિટી કે સમુદાયમાં કે જે ફેમિલીમાં રહેતો હોય, ફેમિલીની અંદરથી શું થાય કે એને આઇસોલેટ થઈ જાય, ફેમિલીમાં ઇન્વોલ્વ ન થાય. તો ઇન્વોલ્વ ન થાય તો એનું જે વેલ બિંગ છે, જે સારી રીતે એને જીવન જીવવાનું હોય એ જીવી શકે નહીં. વેલ બિંગ એટલે હેલ્ધી, તેને શું કહીએ આપણે? હેલ્ધી કહીશું આપણે. એ હેલ્ધી વેલબિંગ, હેલ્ધી જે હોવું જોઈએ એ વ્યક્તિ રહી શકતો નથી. એટલે આપણે જે હેલ્થની ડેફિનેશન છે એની અંદર આપણે જોઈએ કે કોઈ પણ વ્યક્તિ શારીરિક, માનસિક, ફિઝિકલી રીતે જ ફિટ હોવું જરૂર નથી, પણ એના શરીરની અંદર બીમારી પણ હોવી જોઈએ નહીં. તો આ એક મેન્ટલ ઇલનેસ પણ એક હેલ્થની ડેફિનેશનમાં આવે. તો એ વેલબિંગ નહીં હોય તો એને હંમેશા જરૂર રહેશે કે એને કોઈ જાતની
એનું કોઈ એની પાસે એની પ્રત્યે કોઈ કેર કરે, એને ધ્યાન આપે, તો એનો જે રોગ થયો હોય માનસિક એને આપણે કવર કરી શકીએ. ત્યાર પછી જોઈએ કે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ ફોકસ ઓન પ્રિવેન્શન, ટ્રીટમેન્ટ એન્ડ રિહેબિલિટેશન. પ્રિવેન્શન તો લેવલ ઓફ પ્રિવેન્શન આપણે આગળ મૂકશું, આપણે આગળ આવશે કે કોમ્યુનિટીની અંદર આ રોગ ઉદ્ભવે જ નહીં. તો એના જે સાઇન સિમ્ટમ્સ આપણે ગણી રહ્યા છે તેમાં કયા કયા મેન જે ડિસીઝ આવે છે એ પણ જોશું કે એવું જયારે વ્યક્તિ દેખાય છે આપણને તો એની પ્રિવેન્શનનો કયો પગલું લઈશું. પહેલામાં પહેલી વાત હવે પ્રિવેન્શન લઈએ છીએ, એની સાથે મળીએ છીએ, એની કાઉન્સેલિંગ કરીએ છીએ, એની સાથે આપણે શૂટિંગ કરીએ છીએ, ફેમિલીમાં ઇન્વોલ્વ રહીએ છીએ, આપણે ઇન્વોલ્વ પણ થઈએ છીએ, એની સાથે ચર્ચા કરીએ, પણ છતાં એનું મેન્ટલ વેલનેસ છે, વેલબિંગ થતું નથી, ત્યારે એને જરૂર પડે છે ટ્રીટમેન્ટ. હવે જયારે ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે તો ટ્રીટમેન્ટની અસરથી જે પેશન્ટ છે જે જગ્યા પર કે જે નોર્મલ હતું અને અત્યારે આ પીડિત એમાંથી પીડાય છે ત્યારે એની પાસે કોઈ કામ લોકો એને માનસિક રીતે ગણે કે આનું માનસિક કોઈ પણ લોકો હોય ને ત્યાં માનસિક લોકોને શું કે ગાંડા, બરાબર છે, પણ જે તો માણસ પણ જયારે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે તો એ વ્યક્તિ છે સાચો તો થઈ જવાનો છે, પણ એને લોકો એની રોજગારી મળી શકે, પોતાનું જીવન નિર્વાહ કરી શકે, તો એને એક આપણે પુનઃવ્યવસાયની રિહેબિલિટેશન પણ ફોકસ કરવું પડે. આ એની અંદર ખાસ કરીને અને મેન વસ્તુ છે અહીંયા તમને પહેલા જ વાત કરી કે નર્સ પ્લે એક નર્સનો રોલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને કી પોઈન્ટ છે. એટલે નર્સ છે એ નર્સનો અંદર એની અંદર ખાસ કરીને આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે આપણે શું શું જોઈશું એ વાત કરી છે. તો આ એનો ટોપિકનું ઇન્ટ્રોડક્શન હતી. આને પછી જોઈએ આપણે સૌથી પહેલા આપણે ડેફિનેશન જોઈએ. તો ડેફિનેશન કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ ડેફિનેશન એ સ્પેશિયલાઇઝ શું લખ્યું છે એક વિશિષ્ટ જેને કહીએ આપણે સ્પેશિયલાઇઝ ફિલ્ડ, એક વિશિષ્ટ અલગ પ્રકારનું ફિલ્ડ છે કોના માટે નર્સિંગ શું કરે છે ધેટ પ્રમોટ્સ મેન્ટલ હેલ્થ. એ લોકો જે માનસિક રીતે પીડાય છે ને એનું હેલ્થ કેવી રીતે સુધારવા પર આવે એના પર કામ કરે. ધેટ ઇઝ ધ પ્રમોટ મેન્ટલ હેલ્થ એન્ડ અને સાથે સાથે પ્રિવેન્ટ અટકાવે છે. એને શું અટકાવશે? મેન્ટલ ઇલનેસ. તેને મેન્ટલ ઇલનેસ ને અટકાવવાનું કામ કરે છે. ક્યાં? કોમ્યુનિટી. તો શું થયું ત્યાં નર્સિંગ માટે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કોને કહીએ કે જે કોમ્યુનિટીમાં સ્પેશિયલાઇઝ ફિલ્ડ એટલે કોમ્યુનિટીમાં જઈને કોઈ નર્સ શું કરશે કે એ જે મેન્ટલ હેલ્થ વાળો પેશન્ટ છે એને કયા પ્રકારની સારવારની જરૂર છે, એને શું જરૂર છે એનું પ્રમોશન કરશે અને સાથે સાથે એને અટકાવવાની કોશિશ કરશે. તો જેથી કરીને એની જે માંદગી છે મેન્ટલ ઇલનેસ છે એ દૂર થઈ જાય. એને આપણે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ કહીશું. તો બહુ જ સરળ અને બહુ જ એટલે એને ડેફિનેશન સરળ છે કે જે આપણને યાદ રહે કે કેવું ફિલ્ડ કે જ્યાં નર્સ કોમ્યુનિટીમાં જઈને કોઈ માનસિક રીતે થતી પીડાતા હોય એને હેલ્થ એજ્યુકેશન કે કાઉન્સેલિંગ કે હેલ્થ પ્રમોટ કરીને એ રોગને અટકાવવાનું કાર્ય કરે છે. એને આપણે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગ કહીએ છીએ. તો આ એને ડેફિનેશન હતી એ આપણને ખ્યાલ આવી ગયું. હવે એના જોશું આપણે જે રીતના ડેફિનેશન છે એવી જ રીતના એના ઓબ્જેક્ટિવ હોઈ શકે છે. તો શું પહેલામાં પેલું ઓબ્જેક્ટિવ શું છે? પહેલામાં પેલું ડેફિનેશનમાં આવ્યું શું આવ્યું કે પ્રમોટ. શું આવ્યું? પ્રમોટ આવ્યું હતું. પ્રમોટ તો પ્રમોટ કોઈ વસ્તુનું પ્રમોશન પ્રમોટ તો એની મેન્ટલ હેલ્થ છે એને રિકવર કરવી. એટલે કે જે એબનોર્મલ થયું છે બિહેવિયર એ એકદમ એને નોર્મલ ઓરા તરફ લઈ જવાનું. પહેલામાં પેલો ઓબ્જેક્ટિવ એટલે હેતુ. એને શું કહીએ આપણે? હેતુ. તો પહેલામાં પેલો આપણો હેતુ હશે કે એનું પ્રમોશન. પ્રમોશન એટલે પ્રમોશન કે એનું માનસિક આરોગ્યનું સ્તર ઊંચું લાવવું. કેવું લાવવું? એનું માનસિક આરોગ્યનું સ્તર છે એને ઊંચું લાવવું. પછી છે પ્રિવેન્ટ. પ્રિવેન્ટ એટલે કોને અટકાવશું? તો કે માનસિક મેન્ટલ ઇલનેસ ને અટકાવવાનું. બીજું છે ત્રીજું છે પ્રોવાઇડ. તો વહેલું નિદાન અર્લી ડાયગ્નોસિસ શું કહેવાય એને બીજી શબ્દોમાં? અર્લી ડાયગ્નોસિસ. પ્રોવાઇડ
અર્લી ટ્રીટમેન્ટ ક્યારે આપી શકશું? અર્લી ડાયગ્નોસિસ થશે ત્યારે. તો એને તરત જ જેવું આપણને ખબર પડે છે તો તરત જ આપણે પ્રોવાઈડ કરવું ટ્રીટમેન્ટ માટે એન્કરેજ કરવું. ઘણી વાર એવું છે કે કોઈ વ્યક્તિને થોડું નકું, તમે ઘણા કિસ્સા એવા જોયા હશે કે જે લોકો કોઈ દાખલા લઈને કોઈ ઘટના બની ગઈ કે લવ ફેલિયર થઈ ગયા, તો લવ ફેલિયર થઈ ગયા તો ઘરમાં કોઈને ફેમિલીમાં વાત ન કરે અને ઘરમાં એકલા બેઠા હોય, છોકરો હોય કે છોકરી હોય કોઈની સાથે વાત નહીં, ખાય નહીં, ઓછું ખાય, જમવા બધા બોલાવે એટલું જ બોલે અને બસ સતત ચિંતામાં ટેન્શનમાં જ નહીં. પણ સામે આપણે ફેમિલીની અંદર ઘણા લોકો એવું હોય કે ચિંતામાં તો પણ ઘણી વાર વાત નથી કરતા, દેખાતા નથી, બોલતા નથી અને ફેમિલીના લોકો શું કે હશે કઈ પ્રોબ્લેમ ઇગ્નોર. તો એવા ટાઈમની અંદર જો આપણે એની સાથે વાત કરીએ તો વાત કરીને આપણને જયારે એમ ખબર પડે તો આપણે તરત એની સાથે વાત કરીએ, એની અંદર જે પ્રોબ્લેમ છે ને બહાર લાવીએ તો એને ટ્રીટમેન્ટ થઈ શકે. નહીં તો શું થશે, એવા સ્ટેજમાં એવા લોકો શું કરતા છે, લાસ્ટ કન્ડિશનમાં સુસાઇડ એટેમ્પ્ટ માટે એન્કરેજ કરતા હોય છે અને એની જગ્યાએ સુસાઇડ લેવલ એટેમ્પ્ટ બનતા હોય છે અને એ લોકો આત્મહત્યા કરતા હોય છે. કે એ પણ આપણે કોમ્યુનિટીની અંદર બધું જોવા મળે છે. તો જો આપણે વહેલું નિદાન કરીએ, વહેલું જાણીએ અને પ્રોવાઈડ અર્લી ટ્રીટમેન્ટ કરીએ તો એ બધું સારું થઈ જાય. બીજું છે રીએપ્લિકેશન. તો આવા લોકો ઘણા બધા છે કે જે લોકો કોક ફિલ્ડમાં ફેલ થયા હોય, કોક ફિલ્ડની અંદર તો કોઈ આઘાત આવી ગયો હોય, કોક ફિલ્ડમાં કામ કરતા હોય તો એમાં ટેન્શન આવી ગયું, એ લોકો પોતાનું જે નોર્મલ ખોરામાં જે જીવન વિતાવવું જોઈએ અને નોર્મલ કામ કરવું જોઈએ કરી શકતા નથી. તો ત્યારે શું થાય, એને આપણે પુનર્વસન માટે રીહેબિલિટેશન, નર્સ છે, કાઉન્સેલર છે, નર્સ છે, ગાઈડર છે, નર્સ છે, એ એને બધું પ્રમોટ કરી શકે અને રીહેબિલિટેશન માટે ખાસ કરીને એન્કરેજ. ત્યાર પછી જોઈએ કે રેડ્યુસ સ્ટિગ્મા. કે એક માનસિક લોકો જે માનસિક રીતે પીડાતા હોય એને કઈ કે સ્ટિગ્મા એટલે કે ડર એક હોય, ચિંતા થતાતી હોય છે. તે ચિંતા કે ડર કે એને હોય છે હંમેશા ઓછું કરવાની કોશિશ કરી. તો આ મેન હતા એના ઓબ્જેક્ટિવ્સ હતા. ઓબ્જેક્ટિવ પછી આપણે જોઈએ કે એની પર ખાસ કરીને કામ કરવાનું થાય, બરાબર છે. તો એની પર કયા સિદ્ધાંતો, કયા પ્રિન્સિપલ આપણે અમલ કરવા પડે, સિદ્ધાંતો કયા હોય શકે, તો એ સિદ્ધાંતો પર જોઈએ આપણે. સિદ્ધાંતો કયા હોઈ શકે છે, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત, કયા સિદ્ધાંતો પર આ કાર્ય કરવું પડે છે. સૌથી પહેલા પેલું આવશે એસેસિબિલિટી ઓફ સર્વિસ. ક્યાં જરૂરિયાત છે કે નહીં પેલા એ શોધવા. એસેસિબિલિટી ત્યાં બરાબર છે કે એમાં શું કરી શકીએ, કેવી રીતના આપણે જોડાઈ શકીએ છીએ એ આપણે ખાસ જોવાનું. બીજું છે કે જ્યારે બી જે જગ્યા પર બી આપણે કનેક્ટ થઈએ કે જે પેશન્ટની સાથે આપણે કે જે ફેમિલીમાં જઈને આપણે જયારે વર્ક કરીએ કે ગ્રાસ લેવલ જઈને કોમ્યુનિટીમાં જઈને આપણે નર્સ વર્ક કરીએ ત્યારે હંમેશા કન્ટિન્યુઅસ રાખવાની. આજે ગયા પછી ગયા જ નથી તો એને કન્ટિન્યુઅસ રાખવાની છે. ત્યાર પછી જો કન્ટિન્યુઅસ ત્યારે થશે કે જ્યારે તમે કોમ્યુનિટીના લોકો અને તમે બંને પાર્ટિસિપેશન હશે તો એકબીજા સાથે મળતા હશે તો જ આ સિદ્ધાંતનો અમલ થઈ શકે. ત્યાર પછી વાત કરીએ તો પ્રિવેન્શન ફોકસ. તો પ્રિવેન્શન કે જે છે એ એપ્રોચ. હવે આપણે એપ્રોચ એની અંદર આપણે લેવલ ઓફ પ્રિવેન્શન જોઈશું કે આપણે કેવી રીતના આને અટકાવવાની કોશિશ કરવાની છે. અને હોલિસ્ટિક કેર. કોઈ પણ વ્યક્તિ ગરીબ હોય, અમીર હોય કે ગમે તેવો હોય, નાનું હોય કે મોટું હોય, ગઠું હોય, ગમે તેવું હોય, એને હંમેશા આપણે એઝ એ કેર પ્રોવાઈડર તરીકે અને આપણે કોઈ પણ જાતના બાયસ વગર હોલિસ્ટિક કેર એટલે કે પવિત્ર સારવાર એને આપવાની કોશિશ જે જરૂર છે, જે બી આપવાનું છે એ આપવાની કોશિશ કરતા રહી. તો સ્ટુડન્ટ્સ તમને બધાને ખ્યાલ આવતો જ હશે કે આ બધું શું કહેવા માંગે છે કે પ્રિન્સિપલ. આપણે જો ડિયર સ્ટુડન્ટ્સ તમને આથી કોઈ ખ્યાલ આવે તો પ્રિન્સિપલ આપણે જ્યારે નર્સિંગ કેર કરતા હોય ત્યાં પણ આ લાગે. તો જો તમે નર્સ જ બનવાના છો અને નર્સિંગ કેર કરવાના છો, લોકોની સાથે જોડાવાના છો, નર્સ તરીકે કામ કરવાના છો તો ડિયર સ્ટુડન્ટ્સ તમે ખાસ કરીને સિદ્ધાંતોનો આપણે ખાસ યાદ રાખવું પડે. અને સિદ્ધાંતોની અંદર કે ભાઈ ડિયર સ્ટુડન્ટ તમારે હોલિસ્ટિક કેર પર વધારે ફોકસ કરવું પડે અને જ્યાં જગ્યા પર જતા હોય ત્યાં તમારે એક્ટિવ પાર્ટિસિપેટ થવું પડે. ત્યાર પછી આપણે જોઈએ કે લેવલ ઓફ પ્રિવેન્શન એમાં કયા આપણે ઉપયોગ કરશું, બરાબર છે. તો તમને ખબર છે લેવલ ઓફ પ્રિવેન્શન કેટલા પ્રકારના છે, બરાબર છે. તો પેલા પ્રાઇમરી લેવલ પ્રિવેન્શન છે, સેકન્ડરી પ્રિવેન્શન, થર્ડ. અને આની અંદર પ્રાઇમોડિયલ લેવલ નું પ્રિવેન્શન આવતું નથી, બરાબર છે. કેમ? કારણ કે પ્રાઇમોડિયલ લેવલ એટલે કે એવું એન્વાયરમેન્ટ હોવું જ ના જોઈએ, પણ એવું બને નહીં. તો કોમ્યુનિટીમાં લોકો તો રહેતા જ હોય છે
બરાબર છે. એટલે એ દરેક વ્યક્તિ કેવી રીતના રહેશે તો પોતપોતાના વિસ્તાર છે આપણે પ્રાઇમરી લેવલ લઈ શકાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પરીક્ષા દેવાનો છે અને એનું પરીક્ષા દીધા પછી એને ખબર છે કે પાસ થઈ જ જાય છે, પણ માની લો કે એ પાસ નથી થયો તો એને ચિંતા થઈ જાય. તો પરીક્ષા આપણે અટકાવી શકીએ કે એમાં પ્રાઇમરી લેવલનું આપણે પ્રિવેન્શન લઈ શકતા નથી. કારણ કે પ્રાઇમરી લેવલની પ્રિવેન્શન એટલે કે એવું વાતાવરણ ઉપર થવા જે તે બીમારી થાય તો આપણે એ પરીક્ષા એટલે પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન અહીંયા લાગુ પડતું નથી. અહીંયા 3 પ્રકારના લેવલનું પ્રિવેન્શન કામ કરે છે. કયા કામ કરે છે? પેલા હું પેલું જોયું પ્રાઇમરી લેવલનું પ્રિવેન્શન. બધાને ખબર છે જયારે કોઈ વ્યક્તિ નહીં કરે એની અંદર બેક્ટેરિયા ડિસીઝના જે ચિહ્નો દેખાવા માંડે છે કે ભાઈ એની અંદર કંઈક એવું એનું જે મૂડ છે કે એનું જે એની પર્સનાલિટી છે કે એનું જે બિહેવિયર છે એ બિહેવિયર ની અંદર ચેન્જ દેખાય છે ત્યારે આપણું તરત જ આપણું હોય છે કે એને હેલ્થ એજ્યુકેશન આપવું. દાખલા તરીકે કોઈ એન્ઝાઇટીમાં આવી ગયું છે, સિગરેટ પી જ કરતો હોય, ડ્રિંક જ કરતો હોય, લોકો ત્યારે આપણે એને હેલ્થ એજ્યુકેશન અને એને અવેરનેસ વિશે સમજાવી શકીએ ભાઈ આવું કરવાથી તમને જ નુકસાન છે તો આ કેમ કરવું જોઈએ. એની સાથે કાઉન્સેલિંગ કરી અને પ્રાઇમરી લેવલનું આપણે એને ટ્રીટમેન્ટ આપીએ. જ્યારે સેકન્ડરી લેવલનું પ્રિવેન્શનમાં શું થશે કે એને બીમારી તો થઈ ગઈ, ચિહ્નો લક્ષણ દેખાઈ ગયા એટલે મેં તમને વાત કરી છે સૌથી પહેલામાં પહેલું શું થશે? અર્લી ડાયગ્નોસિસ. તુરંત પહેલા જ એનું નિદાન કરવું પડે. તુરંત નિદાન જેવું ડાયગ્નોસિસ કરશું આપણને એટલે એના ડિસીઝ વિશેની ખબર પડશે અને એની પર આપણે કોઈ ડિસીઝ આપણને ખબર પડે છે તો આપણે એની પર ફોકસ કરી શકશું અને એ જ એરિયામાં કામ કરી શકતું તો જેથી કરીને આગળ વધતો કહી શકશું આપણે અને ત્યાં જઈને જો ટ્રીટમેન્ટની જરૂર છે ટ્રીટમેન્ટ આપી શકશે આપણે. બરાબર છે. હવે જયારે ટ્રીટમેન્ટ બી આપીએ છે પેશન્ટને બધું આપીએ છે પણ પેશન્ટ છે ટ્રીટમેન્ટ લે છે બી કરે સુધારો બી થાય છે પણ એ કઈ કોમ્યુનિટીમાં ઇન્વોલ્વ નથી થતો, કઈ જગ્યાએ જતો નથી, કોઈ મળતો નથી, સારું થઈ ગયું દોડ તમે જાઓ તમારી સાથે સારી વાત કરે પણ ક્યાં ઇન્વોલ્વ જ ન થાય. ત્યારે આપણે એને આપવું પડે ટર્સરી લેવલનું રિહેબિલિટેશન કે એને પુનઃ વ્યવસાય માટેનું આપણે ખાસ કરીને આ પ્રિવેન્શનનું આપણે યુઝ કરવું પડે અને વારંવાર દર વખતે આપણે એનું ફોલો લેવું પડે. બરાબર છે. તો આ ખાસ આપણે જોયું તો ડેવલપ. હવે મેન વસ્તુ છે અહીંયા મેન આપણે તમને વાત કરી કે એમાં મેન શું આવશે તો મેન ની અંદર જોઈએ રોલ ઓફ નર્સ નો શું રોલ હોઈ શકે છે. બરાબર છે તે જોઈએ આપણે. તો નર્સ નો રોલ શું હોઈ શકે તો નર્સ છે પહેલા પ્રાઇમરી લેવલમાં આવશે હેલ્થ શું આવશે હેલ્થ એજ્યુકેટર્સ. તો પહેલા પ્રાઇમરી લેવલમાં શું આવશે હેલ્થ એજ્યુકેટર. સેકન્ડ આવશે રિહેબિલિટેશન આવશે એડવોકેટ બની જશે, કેસ મેનેજમેન્ટ કરશે અને કોઓર્ડિનેશન ઓફ સર્વિસ કરશે. આ એનો રોલ છે. તો બરાબર છે કે હેલ્થ એજ્યુકેશન આપણે જે દરેક જે લેવલના પ્રિવેન્શન છે એમાં નર્સ દરેક જગ્યાનો રોલ હોઈ શકે છે કે જ્યારે સેકન્ડરી લેવલ હોય તો કેસનું મેનેજમેન્ટ કેમ કરવું, કેવી રીતના એને લઈ જવું અને જયારે ફોલોઅપ કરવું હોય ત્યારે આપણે કોઓર્ડિનેશન આપણે કેવી રીતના હોઈ શકે એકબીજા સાથે સંકલન બરાબર છે. અહીંયા કેસ મેનેજર એટલે કે ટ્રીટમેન્ટ કેવી રીતના આપણે આપવાનું ટ્રીટમેન્ટ માટે આ ખાસ કરીને કેસ મેનેજર અને અહીંયા આપણે હેલ્થ એજ્યુકેશન પ્રાઇમરી લેવલ પર જોઈએ. હવે ખાસ કરીને આ બાબત પર જે અત્યારે કયા એવા પ્રોગ્રામ્સ છે કે જે એને અટકાવવા માટે કામ કરી રહ્યા છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી આપણે જોઈએ તમે જુઓ છો નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને સ્કૂલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ. 3 પ્રકારના પ્રોગ્રામ આ પ્રકારના કોમ્યુનિટીની અંદર જે મેન્ટલ ઇલનેસ છે એને અવેરનેસ માટેનો પ્રોગ્રામ ચાલી રહ્યા છે અને એની અંદર એક્ટિવલી નર્સ છે એ પાર્ટિસિપેટ થાય છે. નર્સનો રોલ હોય છે, નર્સ એના અંદર એક્ટિવ હોય છે. આ 3 પ્રકારના પ્રોગ્રામ ચાલે છે એની અંદર ખાસ કરીને નર્સનો રોલ હોય છે. હવે એમાં કઈ બીમારી હોઈ શકે છે કે જે આપણને કોમ્યુનિટીની અંદર જોવા મળે છે. બરાબર છે. તો તમને ખબર છે કે સૌથી પહેલા પહેલી વાત કરી તો ડિપ્રેશન. તો ડિપ્રેશન એટલે શું કહેવાય એને શું કહેવાય ઉદાસી. શું કહેવાય ઉદાસી. ડિપ્રેશન ઉદાસી એક બાજુ દેવદાસ બનીને બેસી ગયા હોય. બરાબર છે. લાંબા સમય સુધી એક બાજુ ખૂણામાં બેઠી ગયા હોય અને કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ ન હોય, કોઈની અંદર ઇન્ટરેસ્ટ ન હોય તો ડિપ્રેશન. તો ડિપ્રેશન માંથી આપણે ખાસ જયારે નર્સ હોય તો આને દૂર લાવવા માટે શું કરવું પડશે? એક તો હેલ્થ એજ્યુકેશન આપશે, બીજું એની સાથે કાઉન્સેલિંગ કરશે અને એને ત્રીજું કરશે એડવોકેસી પણ આપશે. બરાબર છે. ત્યાર પછી છે એન્ઝાયટી ડિસઓર્ડર.
એન્ઝાઇટી ડિસઓર્ડર એટલે શું કહેવાય કે એને એન્ઝાઇટી જોવાનું. એન્ઝાઇટી એટલે ચિંતામાં, ટેન્શનમાં, ખાશે નહીં, રાતે જાગશે મોડે લગી, ઊંઘશે નહીં, અને એની પરિસ્થિતિ આખી તમે એન્ઝાઇટી પરીક્ષા આવે ત્યારે આપણે કેવી એન્ઝાઇટી થઈ જાય, આપણે ભૂખ ન લાગે, તરસ ન લાગે, આવું બધું એન્ઝાઇટી ડિસઓર્ડર આવે. પછી સબસ્ટન્સ એબ્યુઝ, મેં તમને વાત કરી કે ભાઈ કોઈ જગ્યાએ ફેલ થયા, કોઈ લવમાં ફેલ થઈ ગયા, ધંધામાં ફેલ થઈ ગયા, દેણું થઈ ગયું, કોઈ જોડે મગજમારી થઈ ગઈ, તો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે થઈને એમાં ઇન્વોલ્વ થાય અને પોતાની ઓરડામાં જીવે, એ લોકો સબસ્ટન્સ એબ્યુઝ જતા હોય. તેમાં શું કરતા હોય કે આલ્કોહોલ લેતા હોય, દારૂ પીતા હોય, ડ્રગ્સ લેતા હોય, ચેન સ્મોકર, બરાબર, આ બધું શરૂ કરતા હોય. એટલે સબસ્ટન્સ એનાથી શું થશે કે એની જે હેલ્થ છે એ બગડતી જશે અને એનાથી સારું રહેશે નહીં. પછી જુઓ તમે ખાસ કરીને સ્કિઝોફ્રેનિયા. તો સ્કિઝોફ્રેનિયાની અંદર જોઈએ છે આપણે કે શું કહે કે વિચારો છે એકદમ ભેગા હોય, વિચારો હોય, હેલ્યુસિનેશન થતું હોય, એને ડર લાગતો હોય, એને બધી જાતની એન્ઝાઇટી, તો ઘણા બધા સિમ્પટમ્સ ભેગા થાય. તે સ્કિઝોફ્રેનિયા કે જે જીનેટિક, તમને કહ્યું છે કે જીનેટિક છે, જીનેટિક બીમારી છે કે જેનાથી કરીને એ લોકો પેશન્ટ છે સ્કિઝોફ્રેનિયા તો કે આ મળતો નથી પણ એને આપણે કંટ્રોલમાં કરી શકીએ. તો ઉદાસીનતા હોય, ભ્રમ હોય, એલ્યુસિનેશન હોય, ડરની હોય, કોઈ પર હુમલો કરી શકે, બરાબર, કેટાટોનિયા કે જેમાં એકદમ એગ્રેસિવ પણ થઈ શકે છે, આ બધા સ્કિઝોફ્રેનિયા વાળા હોય. પણ ત્યાર પછી બાયપોલર ડિસઓર્ડર, ઘડીકમાં ઉદાસ, ઘડીકમાં ખુશ, ઘડીકમાં સારો, ઘડીકમાં નવો, આવી રીતે એને બાયપોલર પણ જોવા મળે છે. આજે કોમ્યુનિટી મેન્ટલ ઇલનેસ જોઈએ તેના માટે આપણે કયા પ્રિવેન્ટિવ મેઝર્સ અપનાવી છે કે અટકાવવા માટે કયા પગલા લઈશું. પહેલા પેલું છે આપણે અવેરનેસ. એના અવેરનેસ લઈશું, આપણે અવેરનેસ પ્રોગ્રામ કરશું. અવેરનેસ પ્રોગ્રામ હતો પેલા લઈશું, ત્યાર પછી અવેરનેસ પ્રોગ્રામ આપણે ચાલે છે સ્કૂલ હમણાં જોઈ ગયા ડિસ્ટ્રિક્ટ. ત્યાર પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ. સ્ટ્રેસ મેનેજમેન્ટની અંદર ખાસ કરીને જોઈએ તો આપણે કાઉન્સેલિંગ કરીએ છીએ, એને હેલ્થ એજ્યુકેશન આપીને સ્ટ્રેસ મેનેજમેન્ટ થાય છે. ત્યાર પછી અર્લી ઇન્ટરવેન્શન એટલે કે તુરંત નિદાન કરશું આપણે અને ફેમિલીનો ખાસ કરીને સપોર્ટ મેળવીશું. તો જ આપણે આની અંદર કહી શકશું, બરાબર. હવે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ ક્યાં આપી શકશું આપણે? તો પેલા ઓપીડી ડિપાર્ટમેન્ટ આપી શકશું આપણે, એના ઘરે જઈને ડે કેર સેન્ટર આપણે બનાવેલો છે ત્યાં પણ આપી શકશું આપણે, અને રિહેબિલિટેશન સેન્ટર કે જ્યાં પુનર્વસન કેન્દ્ર ચાલતા હોય ત્યાં પણ આપી શકશું. અને અમુક લોકો એનજીઓસ છે કે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સર્વિસ ચલાવતા હોય ત્યાં પણ આપણે એને આપી શકશું, બરાબર છે. અને ઇમ્પોર્ટન્ટ ફેમિલીની અંદર ખાસ કરીને શું ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ, કોઈ ફેમિલી સાથે આપણે કામ કરતા હોઈએ તેની સાથે શું ઇમ્પોર્ટન્ટ હોય કે એની સાથે ઇમોશનલ સપોર્ટ, એને ખાસ કરીને એની લાગણીઓ દુભાઈની એવી રીતના આપણે એને સપોર્ટ કરવાનું છે. એને ખાસ કરીને ફેમિલીને પેલું નિગ્લેક્ટ નહીં કરવાનું કે એને હર્ટ નહીં કરવાનું, પણ એને ઇમોશનલ સપોર્ટ કરવાનું. અને જયારે જે દવા આપતા હોય હંમેશા એ પૂછો કે દવા લીધી છે કે ટ્રીટમેન્ટ લીધી છે કે એની પણ ફોટો કરવાનું. અને જે સોસાયટીમાં જે સમાજમાંથી આવતા હોય એના નીતિનું આપણે પાલન કરવાનું હોય છે. અને બરાબર, અને ખાસ કરીને કે જે એને પ્રોબ્લેમ થયા હોય એ ઓછું થાય અને ફરીથી પાછું ઉત્પન્ન થાય એની પણ ધ્યાન રાખવાનું હોય છે. કયા ચેલેન્જીસ આપણી સામે આવી શકે છે એની અંદર ખાસ કરીને, તો એમાં જયારે પબ્લિક નર્સિસ જયારે જાય છે તો એની અંદર નર્સિસને પણ શું હોય છે, બે નર્સિસને પણ અનનોન પર્સન સાથે કામ કરવાનું હોય તો એને પણ સ્ટીગમા લાગે અને સામેવાળા વ્યક્તિને પણ સ્ટીગ ના લાગે. અને મેઇન વસ્તુ છે કે ડિસ્ક્રિમિનેશન, કોઈ પણ જાતનો ભેદભાવ રાખવાનો નથી, કોઈની પ્રત્યે પણ ભેદભાવ રાખવાનો નથી. જયારે બી સારું તરીકે જયારે બી આપણે મળીએ તો આ એક બહુ વસ્તુ ચેલેન્જીસ આવશે કે આપણે ભેદભાવ થાય નહીં એનું બહુ ધ્યાન રાખવાનું. પછી જે અવેરનેસ છે એની અંદર જે નથી, જે લોકોમાં એ અવેરનેસ લેક ઓફ અવેરનેસ કે જેની અંદર અવેરનેસ જ નથી, તો એને આપણે જે ચેલેન્જ હશે તો કોઈ વ્યક્તિ હેડિંગ કરશે તો કેવી રીતના આપણે થોડા ચેલેન્જ લાગે. પછી શોર્ટેજ ઓફ કે અત્યારે નર્સિંગ કોમ્યુનિટી હેલ્થ નર્સિસ છે એની ખૂબ જ શોર્ટેજ છે એટલે બધી જગ્યાએ પહોંચી શકતા નથી, તો એ પણ એક ચેલેન્જીસ છે આપણી સાથે. અને જયારે કોમ્યુનિટીની અંદર કામ કરવા જઈએ છે તો એ જગ્યા પર આપણે લિમિટેડ રિસોર્સિસ હોય છે, જે સાધન સામગ્રી જે વસ્તુ વાપરવાની એની પાસે લિમિટેશન આપણી જાય છે. હવે જે આપણે જયારે સ્ટેબિલે એને રિહેબિલિટેશન આપવાની વાત થાય તો રિહેબિલિટેશનમાં કઈ શું શીખવાડવામાં આવે છે તેની અંદર જોઈએ તો વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે જે કામ કરી શકતો હોય એની અંદર એનો ટ્રેનિંગ આપી શીખી શકતો હોય એ આપી છે. પછી સોશિયલ સ્કિલ ટ્રેનિંગ આપી છે તો સમાજમાં જઈને વાત કેવી રીતના કરવાની, લોકો સાથે કેમ હટવું મળવું એ પણ શીખવાડવામાં આવે છે. અને બીજું છે ઓક્યુપેશનલ થેરાપી
કે કયા વ્યવસાય કરી શકશે, પેલા કયો કરતો હતો, હવે એને કયા એજ્યુકેશન છે, કઈ વ્યવસાય કરી શકશે એ, અને કોમ્યુનિટીને રીઇન્ટિગ્રેશન થાય કે કોમ્યુનિટી સાથે સાથે કામ કરી શકે, બરાબર, એ વ્યક્તિ ખાસ કરીને જોઈ શકે. કે એની પછી જોઈએ કે આટલા સબ્જેક્ટ છે એ આપણો ટોપિક છે, એનું કોન્ક્લુઝન શું હશે. તમે કોન્ક્લુઝન શું છે કે મેન્ટલ હેલ્થ ઇઝ અ કોમ્યુનિટી રિસ્પોન્સિબિલિટી. તમે ખરેખર દરેક કોમ્યુનિટીની અંદર કે ફેમિલીની અંદર, ખાસ ફેમિલીની શરૂઆત કરીએ કે કોઈ વ્યક્તિને આ પ્રોબ્લેમ થાય તો એ રિસ્પોન્સિબિલિટી ફેમિલીની છે કે ધ્યાન રહે, ફેમિલી એને જોવે, તો ફેમિલીની જોવે, 5-50 લોકો જોવે, કોમ્યુનિટી જોવે, અને એની રિસ્પોન્સિબિલિટી બને છે. અને નર્સ તો એક હંમેશા એનો વાઇટલ રોલ છે, ખૂબ અલગ તેનો ભાગ ભજવે છે. અને ભજવે છે આપણે ન્યૂ ટોપિકની અંદર ટોપિકમાં જોયું કે જે મેન્ટલ હેલ્થ છે, કોમ્યુનિટી છે, રિસ્પોન્સિબિલિટી ફેમિલી અને કોમ્યુનિટી મને નર્સ બહુ સરસ રોલ કરે છે. બીજી વાત છે અર્લી ડાયગ્નોસિસ છે, વહેલું નિદાન થઈ જશે તો તરત જ પેશન્ટ સારું થઈ જશે. તો અહીંયા આપણું કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ નર્સિંગમાં ટોપિક પૂરો થાય છે. બહુ જ ઇઝી ચેપ્ટર છે, બહુ નાનો ચેપ્ટર છે, અને એની અંદર મેન્સ નર્સિસનો રોલ છે, બહુ અગત્યનું છે. તો આ તમને ટોપિક સમજાઈ ગયું છે. જો તમને ગમે તો એને લાઈક કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર જે તમને આયા છે સ્ક્રીન પર નંબર શેર કરી શકશો, અને બને એટલા વિદ્યાર્થીને આ વિડીયો પ્રમોટ કરજો, જેથી કરીને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગનો જે એમને જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન દૂર થઈ જાય, અને પોતે આ ટોપિક સારી રીતે શીખી શકે, અને ગોળમેન્ટ કહી શકે, અને સારી રીતે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ભૂમિકા અદા કરી શકે. અને મેન તો છે કે તમારો રોલ એ છે કે સેકન્ડ યર જીએનએમ ની અંદર કે સેકન્ડ યર બીએસસી ની અંદર સાયકેટ્રિક નર્સિંગ ની અંદર બધા પ્રશ્નો પૂછાય તો એ પ્રશ્નને આપણે સારી રીતે જવાબ આપી શકીએ. ઓકે, થેન્ક યુ. હું નરેન્દ્ર સાહેબ ફરીથી આપ સૌ સ્ટુડન્ટ્સનું અભિવાદન કરું છું. થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયો સાથે. ઓકે, બાય.